લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટી દ્વારા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં તારીખ 19/10/2025ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. જે કાર્યક્રમમાં લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટીના પ્રમુખ કલ્પેશ આર રાણા, ઝોન ચેરમેન શ્રી ચારમીબેન પટેલ, અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવીરસિંહ મહિડાની ઉપસ્થિતિમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ અલગ અલગ થીમ પર રંગોળી બનાવેલ હતી, જેમાં વિજેતા થનાર પ્રથમ નંબરે ફેનિલ પટેલ, બીજા નંબરે જાહ્નવી રાણા તથા ત્રીજા નંબરે આસ્થા રાણા આવ્યા હતા, જેમને ઇનામ અને સર્ટિફિકેટ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા. તેમજ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા બદલ અન્ય બીજા સ્પર્ધકોને પણ એપ્રિસિએશન સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા, જેથી બાળકોને પ્રોત્સાહિત થઈને ભવિષ્યમાં રાખવામાં આવતી આવી જુદી જુદી સ્પર્ધામાં વધુ સંખ્યામાં ભાગ લઈ શકે. આ રંગોળી સ્પર્ધા દરમિયાન MTM ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ નૈનાબેન રાણા તથા SVM સ્કૂલના શિક્ષિકા કામિનીબેન રાણાએ નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી. તેમજ પ્રમુખશ્રીના ધર્મપત્ની કેતુ રાણા, લાયન્સ ક્લબના ટ્રેઝરર તથા નિલેશ સોનવણે તથા હેમંતભાઈ દ્વારા આ રંગોળી સ્પર્ધાના કાર્યક્રમને સફળ બનાવવા અથાગ